તો જૂનાગઢ માંગરોળ પંથકમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। માંગરોળ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પૂરના કારણે ઘેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા। માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું। તો માંગરોળનો જે ઘેડ પંથક છે ત્યાં ઓજત નદીના પાણી ફરી વળ્યા હતા। દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ઓજત નદીને ઊંડી કરવાની માંગ ઘેડ પંથકના લોકો કરી રહ્યા છે, તેમ છતાં પણ તેમની માંગ પૂરી કરવામાં નથી આવતી ને તેના કારણે જ ઘેડ પંથકના દર વરસાદમાં આવા હાલ થાય છે। દર વખતે ઘેડ પંથકોમાં પાણી ફરી વળતું હોય છે, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે, ખેતરો બેટમાં ફેરવાઈ જતા હોય છે, જેના કારણે પાકને પણ ભારે નુકસાન થતું હોય છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંજય। વરસાદને લઈને શું અપડેટ ઘેડ પંથકમાંથી મળી રહી છે? કહી શકાય કે માંગરોળનું જે ઘેડ પંથક છે જે વારંવાર ઓજપના પાણીથી જળબંબાકાર થાય છે, કારણ કે એક તરફ ખેડૂતો નદી ઊંડી અને પોળી કરવાની વાતો કરી રહ્યા છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે, પરંતુ આ કામ હજુ સુધી થયું નથી, જેથી કરીને માંગરોળમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। જ્યારે જૂનાગઢના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓજત નદીમાં પૂર આવતાની સાથે જ માંગરોળનું ઘેડ પંથક છે જે હાલ સંપર્ક વિહોણું બન્યું છે। ખાસ કરીને માંગરોળનું જે ફૂલડામા ગામ છે, આ ફૂલડામા ગામની અંદર લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે અને જેને લઈને તંત્ર માત્ર ટેલિફોનિક માહિતી લઈ રહ્યું છે, પરંતુ ત્યાં પહોંચાય એવી કોઈ હાલ શક્યતાઓ નથી, જેથી કરીને તંત્ર અને ધારાસભ્ય દ્વારા ટેલિફોનિક ત્યાંના સરપંચો જોડે વાત કરી અને પરિસ્થિતિનો જે તાગ છે જે મેળવી રહ્યા છે। જી આભાર સંજય માહિતી આપવા માટે।